મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે આજે એક નવી વાત કરવાની છે. ચકલી, પોપટ અને કાગડો. એક જંગલ હતું. જંગલ ખૂબ જ મોટું હતું. એમાં એક ચકલી રહેતી હતી. એના 4 બચ્ચા હતા. ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો. એ પોપટ ખૂબ જ ઈર્ષ્યાળુ હતો. એને કોઈનું સારું થાય એ જરાય ના ગમે. અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો હતો. કાગડો ખૂબ જ ભોળો સ્વભાવનો હતો. એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય. ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો. એને જોઈને પોપટને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. અને હવે તો ચકલીના 4 બચ્ચા હતા. એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન રહેતો. પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે. પણ હવે શું કરે? એના સામે જ તો માળો હતો. એને માળો છોડીને જાય પણ ક્યાં? ઉનાળાની ઋતુ પૂરી જ થવા આવી હતી. હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ. હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ? બાળકોને એકલા મૂકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ? એટલામાં એને વિચાર આવ્યો. સામે તો પોપટભાઈ છે. એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખવું. હમણાં જ ખાવાનું લઈને આવું છું. પણ પોપટભાઈએ પણ એને એમ જ હા પાડી દીધી. હા પાડવા ખાતર જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એમને વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા. પહેલાં તો ચકલી ખાવાનું લેવા જતી રહી. જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું, શું કહેતી હતી ચકલી? તો પોપટ કાગડાભાઈને ખોટું કીધું. એવું કીધું કે જોઓને પોપટભાઈ, આ કાગડો કેવો ગંદો રહે છે. પોતાના માળામાં અનેક માળાઓ એના કરતાં પણ ગંદુ છે. કોણ જાણે કેવી રીતે રહેતો હશે. મને તો એવું જરાય ના ગમે. મને તો મારા માળો વ્યવસ્થિત જોઈએ અને સુંદર જોઈએ. આવા માળા તો કઈ રહેવાતું હશે? કાગડો તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો. ક્યારેક ચકલી આવે અને બદલો લઉં. થોડીક વાર પછી ચકલી આવી જાય છે અને એવી ચકલી એના માળાની અંદર જાય છે. એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને થોડી જ વારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે. પણ પોપટભાઈ મદદ કરવાની ના પાડે છે. પોપટભાઈ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે. આપણો બેય આ માળામાં સમાવી નહીં શકીએ. પછી જ્યારે એ ચકલીની મદદ માંગવા જાય છે ત્યારે રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે, કાગડાભાઈ, મારે 4 બાળકો થયા એટલે મેં પહેલેથી જ મારો માળો મોટો બનાવી લીધેલો હતો, જેથી કહી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના પડે. પછી તો ચકલી અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટને ચકલી વિશે કહી હતી. ચકલી કહે, કાગડાભાઈ, મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ ન હતી. જ્યારે કાગડાને સત્યનું ભાન થઈ જાય છે ત્યારે ખૂબ જ અફસોસ થાય છે. ત્યારે કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી. જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો. જેથી કરીને આપણને એ વાતનો મળે છે કે આ વાર્તાથી એ શીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો. સત્ય જાણવા માટે 2 પક્ષ સામસામે હોય જરૂરી છે. જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો તમે પોતાનું પણ મુસીબત
માં પડી શકો છો। મિત્રો, આવી જ નવી વાર્તાઓ સાથે આપણે મળતા રહીશું। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી।